ફરી જાગ્યો યાદોનો જાદુ, દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાની રી રિલીઝે ગુજરાતી દર્શકોના મોહી લીધા મન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. સુરતથી અમારા પ્રતિનિધિ ભરત કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતી સિનેમાના સુવર્ણ અધ્યાયમાં સ્થાન પામેલી અને આજે પણ દિલને સ્પર્શતી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાની ફરી એકવાર સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. ત્યારે રી રિલીઝ સાથે જ આ ફિલ્મે દર્શકોના ફરી જૂની ઉત્સાહ અને લાગણી સભર પ્રતિસાદ જગાવ્યો છે. કેશોદ સ્થિત GN ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ યાદગાર ફિલ્મના વિશેષ પ્રીમિયર શોનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપરસ્ટાર હિતેન કુમાર, લોકપ્રિય અભિનેત્રી રોમા માણેક તથા રાજદીપ સહિતના જાણીતા કલાકારો અને સમગ્ર ફિલ્મ યુનિટી ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમને વધુ ગૌરવભર્યો બનાવ્યો હતો. ફિલ્મની કથા, વસ્તુ, સાંસ્કૃતિક સભર સંદેશ અને હૃદયસ્પર્શી રજૂઆતને કારણે દાયકાઓ બાદ પણ તેમનો પ્રભાવ યથાવત રહ્યો છે. પરિવાર સાથે બેસીને જોવા લાયક એવી ફિલ્મ તરીકે આજે પણ તમામ ઉંમરના દર્શકો તેને વધાવી રહ્યા છે અને સિનેમાઘરોમાં નોંધપાત્ર ભીડ જોવા મળી રહી છે. GN ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ફરી રિલીઝ થવાથી એ સાબિત થાય છે કે સારો વિષય, મજબૂત અભિનય અને સંસ્કૃતિ સભર સિનેમા ક્યારેય જૂનું થતું નથી. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા આજે પણ ફરી ગુજરાતી સિનેમાના ગૌરવને ઊંચાઈએ લઈ જઈ રહી છે. રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, સુરત. કહીશ કે વેલજીની વાત જો અમે ન માની હોત તો વાત જ કઈ હોત, બીજી હોત ફિલ્મના. વેલજી આખું પરિણામ આખું વેલજીભાઈ લઈ આવ્યો મારા ભાઈબંધ. દોસ્તો, મિત્રો, બહેનો, મારા વડીલો, આ જગતમાં ઘણા મેકરો છે. એક ચડિયાતા મેકરો છે મેકરો, પણ હું એમ જ કહીશ કે જ્યાં સુધી આ જગત હશે ને ત્યાં સુધી બીજો ગોવિંદભાઈ પટેલ પેદા નહીં થાય. હું એટલું જ કહીશ, વધારે નહીં બોલો. અને આ ફિલ્મની અંદર જેટલા પણ કલાકારો હતા, હિતેનભાઈ ભલા આ ફર્સ્ટ ફિલ્મ હીરોમાં કરી, પણ એમને કામ એટલું મસ્ત કર્યું હતું. એનું પરિણામ આજે સુપરસ્ટાર હિતેનભાઈ છે. તો દરેક કલાકારે પોતપોતાની રીતે બધું સરસ કામ કર્યું છે આ ફિલ્મની અંદર. અને હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે 27 વર્ષ પછી આ ફિલ્મ જોઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું હતું કે અમે પહેલી વાર આ ફિલ્મ જોઈ રહ્યા છે. આનંદ થાય છે. હરીશભાઈ, તમને ખૂબ ખૂબ શુભકામના. આ ફિલ્મ ફરી ધૂમ મચાવે અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ આખા જગતમાં ફિલ્મ ધૂમ મચાવે એવી દિલથી શુભકામના. ખૂબ ખૂબ આભાર. અમને અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું. આપ સૌની વચ્ચે અમે ઊભા રહ્યા. આપ અમારી સામે સમક્ષ ઊભા રહ્યા. અમને એટલું સાથ સહકાર આપ્યો એનો આપનું ખૂબ ખૂબ દિલથી આભાર. જય હિન્દ, જય ભારત.